નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બગસરાના હડાળા ગામ નજીક બોલેરો ગાડીનો અકસ્માત સર્જાતા આશરે 15 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા। એક મહિલાનું મોત નિપજતા લોકોમાં અરેરાટી વ્યાપી। વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામેથી ધારીના ગળધરા ખોડિયાર મંદિરે જઈ રહેલ પરિવારનો અકસ્માત સર્જાયો। ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો, જેમાં આશરે 15 લોકોને નાની મોટી ઈજાઓ થતા 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજતા લોકોમાં અરેરાટી વ્યાપી। અન્ય 10 લોકોને વધુ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે અમરેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। આ દરમિયાન ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા ત્યાંથી પસાર થતા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા મદદરૂપ બન્યા। અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। મારું નામ મેહુલભાઈ સિદ્ધરામભાઈ સાનિયા, ગામ ઢુંઢિયા પીપળિયા। અમે પીપળિયાથી અમે ગળધરા ખોડિયારમાંની લાપસી કરવા જતા હતા અને 15 થી 16 જણા અમે જતા રહી બોલેરો ગાડીમાં અને ગાડી આવી આવતા નોર્મલ ગાડી આવી જતી હતી। આપણે અડાળા વૈટા ને તે અચાનક છે ને ટેરની ચોકડી તૂટી ગઈ ને અચાનક, અને ટેરિંગ ફરી ગયું એટલે બેકાબુ ગાડી થઈ ગઈ। ગાડી સીધી પલટી ખાઈ ગઈ, કારણ કે ખબર જ ન રહી, પછી ગાડી પલટી ખાઈ ગઈ સીધી। તમે ડ્રાઈવર છો? હા, હું પોતે ડ્રાઈવર છું ભાઈ। ગાડી કોની છે? ગાડી મારા મોટા ભાઈની છે।